વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 ભારત કૃષિનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિનો પહેલો પ્રશ્ન અહીં વિભાગ એમાં આપ્યો છે, યોગ્ય જોડકા જોડવાના છે. તો પ્રથમ આપણે જોઈશું ચા. તો ચા સૌથી વધારે ક્યાં થાય છે? તો અસમ જવાબ આવશે સી. પાછળ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ જે છે તે લખવાના રહેશે. ત્યાર પછી વાત કરીશું કોફી, તો આવશે કર્ણાટક એટલે કે ઈ. કપાસ તો આવશે ગુજરાત અને શણ તો આવશે પશ્ચિમ બંગાળ. ખરા ખોટાની વાત કરીએ તો નીચે આપેલા મિત્રો પહેલો પ્રશ્ન છે, ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. તો આ જે પ્રશ્ન છે તે સાચો છે. તો આપણે અહીં બોક્સની અંદર ખરાની નિશાની કરીશું. રૂ ભારતની અંદર સફેદ સોના તરીકે ઓળખાય છે, તો એ પણ સાચું છે. ભારત ચાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે, તો ખોટું. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે, તો સાચું. ઘઉં એક ખરીફ પાક છે, તો ખોટું. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ખાલી જગ્યા ખેતી એ ખાસ પ્રકારે થતી ખેતી છે, તો આવશે સૂકી ખેતી. ડાંગરના ઉત્પાદનમાં ભારત ખાલી જગ્યા ક્રમે છે, તો બીજા ક્રમે. તેલનું સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા તેલબિયામાં છે, તો આવશે મગફળી. નીચેનામાંથી ખાલી જગ્યા એ ખરીફ છે, તો મિત્રો આવશે કપાસ. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય, તો આવશે સિક્કિમ એટલે કે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 6, વિશ્વમાં રબર ઉત્પાદન ખાલી જગ્યા દેશ પ્રથમ ક્રમે છે, તો જવાબ આવશે મલેશિયા. મગફળીનું ઉત્પાદન ખાલી જગ્યામાં સૌથી વધુ થાય છે, તો ગુજરાતમાં. નીચે આપેલા જે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો રહેશે. વધારે વરસાદ ધરાવતા વિસ્તારમાં કઈ ખેતી કરવામાં આવે છે? તો આદ્ર ખેતી. કઈ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે? તો સાચો જવાબ મિત્રો અહીં આવશે ડી. રાસાયણિક ખાતરો કે જંતુનાશકનો ઉપયોગ થતો ન હોય. નીચેનામાંથી કયો કઠોળ રવિ પાક છે? તો જવાબ આવશે ચણા. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. કૃષિના પ્રકારો જણાવી કોઈપણ એક પ્રકાર વિશેની માહિતી આપો. તો કૃષિના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. નિર્વાહ ખેતી, કનિષ્ઠ ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી અને સજીવ ખેતી. સૂકી ખેતી વિશે વાત કરીએ તો મિત્રો સૂકી ખેતી એ ઓછા વરસાદવાળા વિસ્તારમાં અપનાવવામાં આવતી પદ્ધતિ છે, જ્યાં પાણીની અછત હોય છે. આ ખેતીની અંદર જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઊંડી ખેડ અને આંતરખેડ કરવી. આ પદ્ધતિની અંદર ઓછી પાણીની જરૂરિયાતવાળા પાક પણ ઉગાડવામાં આવે છે. ટકાઉ ખેતી એટલે શું? સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ટકાઉ ખેતી એટલે એવી ખેતી જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને ભવિષ્યમાં પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરી લાંબા ગાળા સુધી ઉત્પાદન મેળવી શકાય. આમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરના ઘટાડા, જૈવિક ખાતરના ઉપયોગનો પણ સમાવેશ કરવામાં આવે છે. મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જણાવો. તો મિશ્ર ખેતી એટલે ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જેમાં પાક ઉત્પાદન સાથે પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેને વિદ્યાર્થી મિત્રો મિશ્ર ખેતી કહેવાય છે. જેમાં નીચે મુજબની પ્રવૃત્તિ થઈ શકે છે: પશુપાલન, પાક ઉત્પાદન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, મધમાખી પાલન, વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિઓ એકબીજાની પૂરક બનીને ખેડૂતની આવકમાં વધારો કરે છે અને જોખમ જે છે તેને ઘટાડે છે. ચાના પાકને અનુકૂળ સંજોગો જણાવો. તો ચાના પાક માટે અનુકૂળ સંજોગો છે આબોહવા. ચાના પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ છે, જેમાં 20 સેલ્સિયસથી લઈને 30 સેલ્સિયસ તાપમાન, 200 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદ શ્રેષ્ઠ ગણાય છે અને હિમમુક્ત વાતાવરણ જરૂરી છે. જમીનની વાત કરીએ તો ઢોળાવવાળી, સારી નિતારવાળી, લોહ તત્વયુક્ત અને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર જમીન ચાના પાક માટે અનુકૂળ છે. પાણીના ભરાવા ચાના છોડને નુકસાન પહોંચાડે છે. ભૂપૃષ્ઠ, પહાડી ઢોળાવો અને ટેકરીઓ પર ચાનું વાવેતર થાય છે, કારણ કે ત્યાં પાણીનો નિકાલ સારો થાય છે અને સૂર્યપ્રકાશ યોગ્ય રીતે મળે છે. શ્રમ, તો ચાના વાવેતર અને પાંદડા વીણવા માટે પુષ્કળ અને સસ્તા શ્રમની જરૂર પડે છે. વિભાગ સી, શણ એ ભારતનો અગત્યનો પાક છે. મુદ્દાસર જવાબ લખવાના છે. તો શણ એ ભારતનો અગત્યનો પાક છે. શણ એ ભારતનો એક મહત્વનો રોકડીયો પાક છે. તેમાંથી બારદાન, કોથળા, શેતરંજી, દોરડા, તાડપત્રી, પગરખા, હસ્તકલા, કારીગરીની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. તે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે થતો આ પાક છે.
પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? સમજાવો. તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ મોટા પાયે મિત્રો થાય છે અને દેશના કુલ ઉત્પાદનની અંદર તેનો નોંધપાત્ર ફાળો છે. પંજાબની અંદર સિંચાઈની ઉત્તમ સુવિધાઓ, ફળદ્રુપ જમીન, ખેડૂતોની મહેનતના કારણે ઘઉંનો પુષ્કળ પાક થાય છે. આથી ઘઉંને મિત્રો પંજાબ જે છે તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. સજીવ ખેતી વિશે માહિતી આપો. તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કર્યા વિના કુદરતી રીતે ખેતી કરવી. આ ખેતીની અંદર છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ થાય છે. સજીવ ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પર્યાવરણને નુકસાન થતું નથી. આ પદ્ધતિથી ઉત્પાદિત થયેલ ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. કપાસના પાકની અનુકૂળતા જણાવો. તો કપાસ એ ખરીફ પાક છે અને લાંબો સમય ભેજવાળી અને ગરમ આબોહવા તેને અનુકૂળ આવે છે. 20 થી 35 સેલ્સિયસ તાપમાન, 50 થી 100 સેન્ટીમીટર વરસાદની જરૂર પડે છે. કાળી અને ગોરાડુ જમીન કપાસના પાક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધુ પડતો વરસાદ અને ઝાકળ કપાસના પાકને નુકસાન પહોંચાડે છે. ખુલ્લો અને સૂર્યપ્રકાશવાળો દિવસ કપાસના ઝીંડવા પાકવા માટે અનુકૂળ હોય છે. વિભાગ ડી, ભારતની અંદર કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવાના કારણો જણાવો. તો ભારતની અંદર કૃષિ ક્ષેત્રે અપૂરતા વિકાસના ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક પરિબળો અને નિર્ભરતા. ભારતીય કૃષિ હજુ પણ મોટાભાગે વરસાદ ઉપર નિર્ભર છે, જેના કારણે અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી સ્થિતિની અંદર ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડે છે. નાના અને વિખરાયેલા ખેતરો. તો મોટાભાગના ખેડૂતો પાસે નાના અને વિખરાયેલા જમીન ધારણ હોય છે, જે આધુનિક ખેતી પદ્ધતિઓ અને મશીનરીના ઉપયોગમાં અવરોધરૂપ બને છે. સિંચાઈનો અભાવ. તો પૂરતી સિંચાઈ સુવિધાઓનો અભાવ ઘણા વિસ્તારમાં જોવા મળે છે, જેના કારણે ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે છે. જૂની ખેત પદ્ધતિ. તો ખેડૂતો હજુ પણ પરંપરાગત અને જૂની ખેતી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેનાથી ઉત્પાદકતા ઓછી રહે છે. ટેકનોલોજી અને સંશોધનનો અભાવ. આધુનિક ટેકનોલોજી, સુધારેલા બિયારણો અને કૃષિ સંસાધનનો લાભ નાના ખેડૂત સુધી પહોંચતો નથી. બજાર વ્યવસ્થાનો અભાવ. તો ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળવો, વચેટિયાનો દબદબો અને બજારની અપૂરતી સુવિધાઓ પણ વિકાસમાં અવરોધક છે. નાણાકીય સમસ્યા. તો નાના અને ગરીબ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ ન મળવું અને દેવાની સમસ્યા પણ એક મોટું કારણ છે. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની જો મિત્રો વાત કરવામાં આવે તો આ પ્રકારે આપણો જવાબ જે છે તે આવશે. ટેકનિકલ સુધારા છે, સિંચાઈ છે, કૃષિ સંસાધન અને શિક્ષણ છે, જમીન પરીક્ષણ અને સોઇલ હેલ્થ કાર્ડ છે, સંસ્થાગત સુધારા અને મિત્રો કૃષિ ધિરાણ અને બજાર વ્યવસ્થાના સુધારાની આપણે વાર્તા એટલે કે જે જવાબ છે તેમાં લખીશું. બાગાયતી ખેતી વિશેની વિસ્તૃત માહિતીની વાત કરીએ તો બાગાયતીની અંદર મુખ્ય તેની લાક્ષણિકતા છે. ઉચ્ચ મૂલ્યવાળા પાકો છે, સઘન ખેતી, લાંબા ગાળાનું રોકાણ, તકનીકી જ્ઞાન, જળ વ્યવસ્થાપન, આર્થિક સમૃદ્ધિ, પોષણ સુરક્ષા, નિકાસની તકો, પર્યાવરણીય લાભો વગેરે મિત્રો આપણે લખવાના રહેશે. સજીવ ખેતી એટલે શું? તો સજીવ ખેતી તો મિત્રો આપણે જોયું કે રાસાયણિક ખાતરનો વગર જે ખેતી કરવામાં આવે છે તેને આપણે સજીવ ખેતી કહીશું. તો પ્રથમ વ્યાખ્યા આવશે અને ત્યારબાદ તેના ટોપિક વાઇઝ જવાબ લખીશું. હરિયાળી ક્રાંતિનું મહત્ત્વ. મિત્રો જે આપણને વેગ મળ્યો છે, જે કૃષિની અંદર સુધારા થયા છે, તેનું મુખ્ય કારણ છે હરિયાળી ક્રાંતિ. તો એનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ અને આ પ્રકારે જવાબ લખીશું. ખરીફ પાક એટલે કે વિદ્યાર્થી મિત્રો ચોમાસાની અંદર લેવામાં આવતા પાક. ડાંગર, જુવાર, બાજરી ને મગફળી. રવિ એટલે શિયાળુ પાક. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી. અને જાયદ એટલે ઉનાળો. તરબૂચ, કાકડી, સકરટેટી, મગ અને મળ. ત્યાર પછી ભારતના નકશાની અંદર મિત્રો અહીં આપેલી જે વિગતો છે તે આપણે દર્શાવવાની છે. તો કપાસ પકવતો પ્રદેશ, તો વિદ્યાર્થી મિત્રો સીધું ગુજરાતની અંદર દર્શાવી શકશો. આ પ્રકારે આપણો જવાબ જે છે તે લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.